પાલનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. નેશનલ હાઈવે અને શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરને કારણે વાહન ચાલકો ભય અને મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી થતી નથી. પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. પાલનપુર પાલિકા દ્વારા કોઈ ચોક્કસ અથવા નક્કર કામગીરી થતી નથી, જેને લઈને અગાઉ પણ રખડતા ઢોરને કારણે પાલનપુર શહેરમાં 2 મોત થયા છે અને 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે વાહન ચાલકોમાં પણ વાહન ચલાવવું તેમાં પણ એક પ્રકારનો ભય છે અને રાહદારીઓ પણ રખડતા ઢોરને કારણે પરેશાન છે. તંત્રની કોઈ નક્કર કામગીરી ન હોવાના કારણે શહેરીજનો સરકાર પાસે આ રખડતા ઢોરનો નિકાલ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. રખડતા ઢોરો શહેરના તમામ માર્ગો પર પોતાનો હોર્ડિંગો જમાવીને બેઠા છે, ત્યારે વાહન ચાલકો, રાહદારીઓ, નગરજનો અકસ્માત થવાની અથવા ઢોરની અડફેટે આવી જવાય તેવા ભયથી અત્યારે પાલનપુર શહેરમાંથી પસાર થઈ રહ્યા છે. પાલનપુર અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવે હોય અથવા તો પાલનપુર શહેરમાં રખડતા ઢોરના ડીંગાથી લોકો પરેશાન છે, પરંતુ તેનો કોઈ હલ નથી. પાલનપુર શહેરમાં રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે એવું નગરપાલિકાનું કહેવું છે, પરંતુ લાગતું નથી કે રખડતા ઢોર પકડાતા હોય. જોકે માલધારીઓ સાથે પણ બેઠક કરી અને રખડતા ઢોરોને તેમને યોગ્ય સ્થાન પર લઈ જવાની સૂચનાઓ અપાય છે. જોકે માલધારી અથવા રખડતા ઢોરના માલિક જો આ પશુનો નિકાલ નહીં કરે તો પાલિકા દ્વારા પકડીને પાંજરાપોળમાં મુકાશે, પરંતુ પાલનપુરની વર્ષો જૂની સમસ્યાનો પાલિકા દ્વારા કોઈ અંત આવે એવું લાગતું નથી. ગાયો તો હદ વખત તરાશે ભાઈ, કંટાળી જાય. ભાઈ ગાયા વાળા જ નહીં આવતા લેવા કે ફરવા. ફોન કરો બેરું પેલા જાનવર વાળા તો એ બી નહીં. હમણાં કેટલી ગાયો વિભાઈ ગઈ, બચ્ચા કૂતરા થઈ ગયા, કોઈ ગાયો માણસ જ નહીં. અને આ ફેંચી દીધી પગે ફ્રેક્ચર એ મારતો હતી, કંટાળી થી ગાયો થી તો ના કોઈ નહીં આવતા. ગાયો લેવા જ નહીં આવતા. હાલે તમે જુઓ કેટલી બેઠી છે, હદ વખત ખૂબ તકલીફ પડે. બહાર નીકળવાનું પાછું પડી ગયું. હું તો ઉભી હતી ને ડ્રાઈવ પાછળથી ભેટો મારાથી પડી જઈને ફ્રેક્ચર થઈ ગયો. મારું નામ છે હાર્દિકભાઈ. અહીંયા ગાયોનો કેટલો ત્રાસ છે? ગાયોનો ત્રાસ એટલો છે કે ના પૂછો એટલી વાત. રાતના ચાલવામાં પ્રોબ્લેમ થાય છે, એક્સિડન્ટ એટલા થાય છે કે ગાયો તો અચાનક આવી જાય છે. ગાયોનો કોઈ નિકાલ નથી આ એરિયામાં. પાસેટેકરા વિસ્તારમાં ગાયોનો કોઈ નિકાલ જ નથી, બરોબર. અને આ ઘણા સમયથી એવા ઘણા એક્સિડન્ટ થયેલા છે આ રોડ ઉપર કે લોકોને હવે કોઈ એ તપાસ કરવાની જરૂર પણ નથી કે ભાઈ કે કેટલી ગાયો આવે છે, બરોબર. અને એનો કોઈ નિકાલ લાવતા પણ નહીં નગરપાલિકાવાળા. નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે કે આ ઢોર ડાકર છે, જે ગાયો રખડતી છે, એનો કોઈ નિકાલ લાવે અથવા કોઈ પાંજરાપોળમાં એને મૂકી આવે, બરોબર. પાલનપુર શહેરની આ ઢોરોની સમસ્યા નથી. આખા ગુજરાતમાં તમામ શહેરો, જે મુખ્ય શહેરો છે, ત્યાં મોટાભાગે આ શહેરના અંદર મેન જે માર્ગો છે ત્યાં ઢોર અત્યારે પડાવ નાખેલો છે. ઘણીવાર પબ્લિકને તો તકલીફ પડે છે, પણ અમે એક જાગૃત આગેવાન તરીકે પણ પોલીસને ધ્યાન દોરીએ તો પોલીસ એવું કહે છે કે નગરપાલિકાની જવાબદારી આવે. નગરપાલિકા કહે છે અમારે જવાબદારી નથી આવતી, એ તો RNB વાળાની જવાબદારી આવે. તો આ રીતે એકબીજા ઉપર ખો આપતા હોય છે. હકીકતમાં આજે આ જે ઢોરો જે મેઇન રોડ ઉપર પડાવ નાખેલો હોય એના કારણે ઘણીવાર વિદ્યાર્થીઓ જતા હોય છે, કોઈ રાહદારી જતા હોય છે, કોઈ બાઇકવાળા, કોઈ વેપારી જતા હોય છે, કોઈ ઉંમરલાયક હોય છે, કોઈ પતિ પત્ની જતા હોય. તો આજે એમાં અડફેટમાં આવવાના કારણે આપણે ઘણીવાર સવારે જોયું છે, ચેનલોમાં પણ સમાચાર આવે છે, ન્યૂઝપેપરમાં પણ આવે છે કે ભાઈ આ ઢોરના થડાઈ જવાના કારણે એનું મોત થયું. હવે આશાસ્પદ યુવાન કે દીકરા દીકરી આજે વિદ્યાર્થીઓ આજે રીતે મરી જતા હોય તો આજે આ નગરપાલિકાની જે વહીવટીતંત્ર છે, સરકારી વહીવટીતંત્ર છે, ટ્રાફિક તંત્ર છે, આ લોકોને કેમ હજુ સુધી આંખ ઉઘડતી નથી? મીડિયા તો ચલો જાગૃત છે, પણ અત્યારે પબ્લિક પણ જાગૃત છે, પણ અત્યારે આ તંત્ર દ્વારા જે પગલાં લેવાતા નથી અને આવા આશાસ્પદ યુવાનો અને બહેનો દીકરીઓના ભોગ લેવાય છે, તો ક્યાં સુધી સરકાર જાગશે? અત્યારે આવી મોટી મોટી ઘટનાઓ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે પાલનપુર શહેરની જે મુખ્ય માર્ગો ઉપરના જે ઢોરોની સમસ્યા વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે અને એવો જવાબ આપવામાં આવે છે જેનાથી આપણે નારાજ થઈ જઈએ છીએ. ત્યારે આજે મારે આપણા મીડિયાની માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી કહેવું છે કે તાત્કાલિક નગરપાલિકા યા વહીવટીતંત્ર યા પછી ટ્રાફિકના જે જવાબદાર અધિકારીઓ આના સામે કાયદેસરની પગલાં લઈ અને આ ઢોરોને દૂર કરવા માટેની સમસ્યાને હલ કરવી જોઈએ એવું મારું માનવું છે. આના માટેનું નગરપાલિકા દ્વારા ટેન્ડર થયેલું હતું અને આ જોયું આપણે કે વરસાદ પછી સ્વાભાવિક વસ્તુ છે કે ગાયો રોડ ઉપર આવી જતી હોય છે, તો
તો એને લઈને અમારી જે એજન્સીને ટેન્ડર મળેલું છે એ એજન્સીને કહી દેવામાં આવ્યું છે ને પાછળલા આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં 20થી 25 ઢોરને આપણે પજરે પૂરવામાં આવેલા છે અને આ સતત પ્રક્રિયા ચાલુ રહેવાની છે. અને તમામ જે પણ રખડતા ઢોર હશે એમાં ખાસ કરીને આખલાઓ એમને અમે તાત્કાલિક રીતે ડબ્બે પૂરી અને એમને ગૌશાળામાં મોકલી આપવામાં આવશે. સાહેબ, હજુ કંઈક માલિકીના ડરો પણ રખડતા હોય છે આ લોકો, એની સામે શું કાર્યવાહી એ લોકો? હવે માલિકીને પણ અમે એમને પણ નગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવશે કે ભાઈ તમારા પોતાના ઢોર છે તો તમે તમારા ઘરે રાખો અથવા તો યોગ્ય જગ્યાએ રાખો કે જેના કારણે લોકોને કોઈ તકલીફ ના પડે, લોકોને કોઈ મારે નહીં. અને આનું ધ્યાન રાખવા માટે એમને પણ અમે સૂચના આપીશું. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क